આજે દેવતાઓ દાનવોને હરાવવા માંડ્યા અને અમૃત દેવતાઓ પી ગયા એટલે દાનવો ભાગવા લાગ્યા. ત્યારે દોડતા દોડતા ગુરુ શુક્રાચાર્ય આગળ જાય છે અને ગુરુ શુક્રાચાર્યને કહે છે, બચાવો, દેવતાઓ બધા બળવાન થઈ ગયા છે, આપણે દાનવો શું કરશું? ત્યારે ગુરુ શુક્રાચાર્ય કહે છે, તમે ચિંતા ન કરતા, હું હમણાં જ ભગવાન શિવ પાસે જાઉં છું અને ભગવાન શિવજી પાસે સંજીવી મંત્ર લાવું છું. તબલું બબલું બરાબર કરજો. સંજીવી મંત્ર લેવા માટે જાઉં છું. આ બાજુ ઇન્દ્રને ખબર પડે છે. ઇન્દ્ર પણ વિષ્ણુ ભગવાન આગળ જાય છે કે પ્રભુ પ્રાહિમાન પ્રાહિમાન, હમણાં સંજીવી મંત્ર લઈ લેશે ને તો પોતે મંત્ર દ્વારા જેટલા રાક્ષસોને માર્યા એ બધા જીવિત થઈ જશે. અને ભગવાન વિષ્ણુ કે ઇન્દ્ર સૌથી પહેલા તું જા અને ભગવાન શિવજી આગળ સંજીવી મંત્ર માગી લે. આજે ભગવાન ઇન્દ્ર ત્યાંથી નીકળે છે, આ બાજુ ગુરુ શુક્રાચાર્ય નીકળે છે અને ભગવાન શિવજી તપ કરી રહ્યા હતા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ચાલતો આવે છે. આ બાજુ ગુરુ શુક્રાચાર્ય આગળ આવે છે, જેમ બને શંકર ભગવાન આગળ પહોંચવા માટે. હમેશા માહેશા જીવ મગન હમેશા માહેશા ઇન્દ્ર ભગવાન શંકર આગળ પહોંચે છે. શંકર ભગવાન તપસ્યા કરી રહ્યા હતા અને ઇન્દ્ર શંકર ભગવાનની પાછળ બેસે છે અને આ બાજુ ગુરુ શુક્રાચાર્ય આવે છે. ગુરુ શુક્રાચાર્ય આવે છે અને સીધા
ભગવાન શિવને આગળ દંડવત પ્રણામ કરે છે. ભગવાન નેત્ર ખોલે છે. ભગવાન નેત્ર ખોલે છે. ભગવાનની પહેલી દ્રષ્ટિ આજે ગુરુ શુક્રાચાર્ય ઉપર પડે છે અને ભગવાન કહે છે, માગ 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 બેટા, આજ તું માગે તે આપું. ત્યારે પાછળ બેઠો ઇન્દ્ર કહે છે, પેલા હું આવ્યો હતો, પેલા હું આવ્યો હતો, માટે હું પેલા માગું. ભગવાન કહે છે, અન્યાય નો થાય. મેં પેલા ગુરુ શુક્રાચાર્યને જોયા એટલે હું શુક્રાચાર્યને વરદાન આપું છું. ત્યારે કહે છે, પ્રભુ તમે થઈને અન્યાય આ છોકરાઓને બેસાડી દો ને, તમે આ અન્યાય કરો છો. ભગવાન વિચાર કરે છે કે અન્યાય નહીં થાય, તમારી બેની હું પરીક્ષા લઉં, તમારી બેની હું પરીક્ષા લઉં કે જે 365 દિવસ અન્નનો ત્યાગ કરે, જે 365 દિવસ ઊંધા માથે લટકે, તે 365 દિવસ મૌન પાડે અને જે 365 દિવસ પોતે સર્વસ્વ ત્યાગ કરી ઊંધા માથે લટકે અને નીચે લીમડાનો ધુમાડો કરે અને એ ધુમાડો સહન કરે અને ત્યારબાદ એની તપસ્યા 1 વર્ષે પૂરી થાય ત્યારે એને હું સંજીવી મંત્ર આપીશ. ઇન્દ્ર વિચાર કરે છે, અરે આવી તપસ્યા આપણાથી થાય? આવી તપસ્યા આપણાથી ન થાય. ઇન્દ્ર વિચાર કરે છે કે ભલે ને ગુરુ શુક્રાચાર્ય 2-3 દિવસની અંદર આ તપ મૂકી દેશે. આ બાજુ ગુરુ શુક્રાચાર્ય કે જેવી પ્રભુ તમારી આજ્ઞા. ગુરુ શુક્રાચાર્ય તપસ્યા આ બાજુ જે દાનવો હતા એ જંગલની અંદર જાય. ગુરુ શુક્રાચાર્યની વડના ઝાડ નીચે વડની વડવાયુથી ઊંધા માથે ગુરુ શુક્રાચાર્યને લટકાવે છે. ઊંધા માથે ગુરુ શુક્રાચાર્યને લટકાવે છે. ગુરુ શુક્રાચાર્યની આંખમાં આંસુ, કાનમાંથી લોહી નીકળવા માંડે છે. ગુરુ શુક્રાચાર્યની આંખમાંથી લોહી અને આંખમાંથી અને કાનમાંથી લોહી નીકળવા માંડે છે. બધા શિષ્યો કહે છે, ગુરુદેવ તપસ્યા મૂકી દો, અમારે આપણે સંજીવી મંત્ર નથી જતો. પણ ગુરુ શુક્રાચાર્યને મૌન હતું. ગુરુ શુક્રાચાર્ય મસ્તક લાવે છે ના. અને એ સમયે ઇન્દ્રને ખબર પડે છે કે પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ, પાંચ, એમ 7 દિવસ થાય છે. ઇન્દ્રને ખબર પડે છે. ઇન્દ્રને નારદ મુનિ જઈને કહે છે કે ગુરુ શુક્રાચાર્યના 7 દિવસ થઈ ગયા, એ તપસ્યામાં પરિપૂર્ણ થઈ જશે. ત્યારે ઇન્દ્ર વિચાર કરે છે, અરે અને પોતે નટકીઓને બોલાવે છે, જાઓ યા નૃત્ય કરો, ગુરુ શુક્રાચાર્યનું તપ તોડાવો. પણ બધી નટકીઓ ના પાડે છે. જો ગુરુ શુક્રાચાર્ય બ્રાહ્મણ હતા અને ગુરુ શુક્રાચાર્ય કદાચ જો શ્રાપ આપી દે તો અમે બચી ન શકીએ. પરંતુ બાપને મુશ્કેલી પડે ને તો દીકરી દોડીને આવે. ત્યારે ઇન્દ્રની દીકરીનું નામ હોય તો જયંતી. જયંતી દોડીને આવે છે, પિતાશ્રી તપસ્યા તોડવા માટે જાઉં છું, ગુરુ શુક્રાચાર્યની તપસ્યા તોડવા માટે જાઉં છું. આજે ના પાડે છે કે બેટા એ તો બધા રાક્ષસી વૃત્તિવાળા અને તું યુવાન, તારે અહીંયા ન જવાય. ના પિતા જાઉં છું. આ જયંતી ખોટું બોલે છે કે જ્યારે ગુરુ શુક્રાચાર્ય હિમાલયમાં તપ કરતા હતા ત્યારે હું તેમની સેવા કરતી હતી અને આજે પણ ગુરુ શુક્રાચાર્ય તપ કરે છે એટલે હું સેવા કરવા માટે આવી છું. અંદર પ્રવેશ કરે. ગુરુ શુક્રાચાર્ય માથું હલાવે છે એને ન આવવા દો, પણ શિષ્યનું ધ્યાન નથી પડતું. અને પહેલા 2-3 લાકડા ચંદ્ર નાખી ખસેડી અને મરચું અંદર નાખે છે. લીમડાના ધુમાડાના બદલે મરચાનો ધુમાડો થવા લાગે છે. અને ગુરુ શુક્રાચાર્યની આ કાનમાંથી મોઢામાંથી લોહી વહેવા માંડે છે. આ દ્રશ્ય મહાદેવ જોવે છે. આ દ્રશ્ય મહાદેવ જોવે છે અને કહે છે કે મારા ભક્તો પર આજ કષ્ટ આવ્યું છે અને મહાદેવથી જોવાતું નથી. મહાદેવ જ્યાં ગુરુ શુક્રાચાર્ય તપ કરતા હતા ત્યાં મહાદેવ આવી અને પ્રસન્ન થાય છે. ગુરુ શુક્રાચાર્ય કહે છે, બસ
ગુરુ શુક્રાચાર્ય તપસ્યામાં તું પરિપૂર્ણ થઈ ગયો, માટે આજ માગી લે, તું માગે એ વરદાન આપું કે મારે કાંઈ જોત નથી, મને સંજીવી મંત્ર આપો. અને ભગવાન તેને સંજીવી મંત્ર આપે છે. અને એ સંજીવી મંત્રનો ઉપયોગ ભગવાન કહે છે કે મનુષ્યને જીવત કરવા માટે એક જ વાર ઉપયોગ કરવાનો, બીજી વાર એ મનુષ્ય ઉપર ઉપયોગ નહીં કરવાનો. આ વાતની હવે ઇન્દ્રને ખબર પડે છે. ઇન્દ્ર ગુરુ શુક્રાચાર્ય આગળ જાય છે. ગુરુ શુક્રાચાર્યને વાત કરે છે કે જે થઈ ગયું, હવે અમને માફ કરો. ત્યારે ગુરુ શુક્રાચાર્ય અભિમાન કરે છે કે મારી આગળ સંજીવી મંત્ર છે. ત્યારે કે છે તમારી આગળ ભલે સંજીવી મંત્ર રહ્યો, પણ તમે હજુ સમજ્યા નથી. આ મંત્રનો એક જ વાર ઉપયોગ થાય. તમે બીજા ઉપર કરીશો, જીવિત કરી શકશો, પણ તમે મૃત્યુ પામશો ત્યારે તમને કોણ જીવિત કરશે? એટલા માટે કહે છે કે હવે સમુદ્ર મંથન કરો. અને સમુદ્ર મંથનની કથા આપણે કરી. સમુદ્ર મંથન થાય છે, એમાંથી અનેક પ્રકારના રત્નો નીકળે છે, અને ઘણી બધી લાંબી કથા છે. એમાંથી અનેક પ્રકારના રત્નો નીકળે છે. અને અંતે હવે ભગવાન કે છે પૃથ્વી પર ઘણું બધું પાપ વધી ગયું. અને આપણે ભક્ત પ્રહલાદની વાત કરી, અને ભક્ત પ્રહલાદના પુત્ર વિરોચનનો પુત્ર બલિ, આજે બલિ ઘણું બધું દાન પુણ્ય કરતો હતો, અને બલિને અભિમાન આવી જાય છે. એટલે ભગવાન વિચાર કરે છે મારે હવે બલિનું અભિમાન તોડવા માટે જવું પડશે. બોલો કૃષ્ણ કનૈયા, બોલો રાધે રાધે. બહેનો જય શ્રી કૃષ્ણ. ના હજુ વાર છે ઘણી, ખાલી દૂર ના નીકળી. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ. અહીંયા 501 રૂપિયો, તેમાં ટોટા પરિવારના આમંત્રણને માન આપી મયુર ધ્વજ શ્રી રાણાના ડી સ્ટાફ અમદાવાદનું હાર્દિક સ્વાગત કરે છે. તાલીથી વધાવો. એકવાર તાલીના ગડગડાટ સાથે આપણે એમને વધાવવાના છે. તાલી કોઈની બંધ ન રહેવી જોઈએ. શેષ નારાયણ નારાયણ નારાયણ, શેષ નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, આ બધો જસ ભજમન નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, હે સૂર્ય નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. વામન ભગવાન આવવા માંડ્યા હો અત્યારથી.
ત્યારે હવે ત્યારે આજે ગુરુ શુક્રાચાર્યને સંજીવી મંત્ર મળતા અને દેવતાઓએ સમુદ્ર મંથન કર્યું, એમાંથી અમૃત નીકળ્યું અને દેવતાઓ વિજય પામવા માંડ્યા. ત્યારે ભયંકર દેવાસુર યુદ્ધ થયું, દેવાસુર સંગ્રામ થયો. અમૃતની શક્તિ દેવતાઓ વિજય થયા. દૈત્યો બધા મરી ગયા. દૈત્યો બધા મરી ગયા. ત્યારે સ્વર્ગ ઉપર પોતાના અધિકાર દેવતાઓ ફરી સ્થાપિત કર્યા. ભગવાનની અદ્ભુત લીલા જોઈ દેવતાઓ ભગવતીની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓ ભગવતીની સ્તુતિ કરવા લાગ્યા અને આજે હાથમાં જળાર્થ લઈ અને વિષ્ણુ ભગવાન મહાદેવની પૂજા કરવા લાગ્યા. ભગવાન ઉપર એક લોટામાં જળ, થોડુંક દૂધ, એક પુષ્પ, પંચામૃત નાખી અને શિવ ઉપર અભિષેક કરવા લાગ્યા. હરે ઓમ સહસ્રશી રેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત શભોમિગું સર્વપ્રતિષ્ઠં દષ્ટિં દશાં ગોલમ પુરુકવેદકં સર્વં જતભૂतं જચ ભાવ્યમ ઉતામૃતસ્વૈસાનો જદન્નેત્યાતિરોહતિ. આવી રીતે બધા દેવતાઓ ભગવાન ઉપર અભિષેક કરવા માંડ્યા. ત્યારે ભગવાનની અદ્ભુત લીલા જોઈ દેવતાઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. દૈત્ય બધા મરી ગયા. ત્યારે ગુરુ શુક્રાચાર્ય તેમની મૃત સંજીવી વિદ્યાથી ફરી દૈત્યોને જીવિત કર્યા. શુક્રાચાર્ય બોલ્યા, તમે લોકો મરી ગયા હતા, પરંતુ મેં મારી વિદ્યા દ્વારા તમને જીવિત કર્યા છે. માટે હવે કાન ખોલીને સાંભળી લો. જ્યાં સુધી તમે બ્રાહ્મણની સેવા નહીં કરો, જ્યાં સુધી તમે બ્રાહ્મણની સેવા નહીં કરો ત્યાં સુધી તમને સ્વર્ગના અધિકાર મળવાનો નથી. દૈત્ય બોલ્યા, એનાથી શું થવાનું છે? શુક્રાચાર્ય બોલ્યા, વિષ્ણુ બહુ જ શક્તિશાળી છે, પરંતુ બ્રાહ્મણના પરમ ભક્ત છે. વિષ્ણુ ભગવાન બ્રાહ્મણના પરમ ભક્ત છે. માટે તમે બ્રાહ્મણ ભક્ત બની જાઓ તો વિષ્ણુ તમારું કાંઈ બગાડી શકશે નહીં. માટે દરેક વ્યક્તિએ સવારે 5 વાગે ઉઠવું જોઈએ. દરેક વ્યક્તિએ. જે સૂર્ય ઉગે અને ઉઠે છે એ રાક્ષસ કહેવાય. સૂર્યના ઉગ્યા પહેલા આપણે ઉઠવું પડે. જે લોકો સૂર્ય ઉગ્યા પછી 8 વાગે, 9 વાગે, 10 વાગે ઉઠે છે, સવારની પૂજા 4 થી 6 ની વચ્ચે પૂજા જે કરે છે એને ફળ મળે છે. 6 વાગે સૂર્યનારાયણ ઉગ્યા પછી જે પૂજા કરે છે એને કોઈ જાતનું ફળ મળતું નથી. માટે બહેનો સાંભળજો કે સવારે વહેલા ઉઠી ભાઈઓ પણ ગમે તેવું કામ કરીને આવ્યા હોય, પરંતુ સવારમાં 6 વાગ્યા પહેલા ઉઠી અને એમને પૂજા ચાલુ કરી દેવી જોઈએ. ત્યારબાદ કોઈ પણ જાતનું કષ્ટ પડે, કોઈ પણને ગમે જાતનું કષ્ટ પડે, એકવાર મહાદેવ ઉપર જઈ અને દૂધ અને પાણીનો અભિષેક કરો. મહાદેવ તમારા બધા પાપ ધોઈ નાખશે, તમારું કાર્ય ઝડપી થઈ જશે. પણ મહાદેવના મંદિરે જવાનો સમય કોની પાસે છે? બનાવનાર બનાવે, આપણે શું? નહીં. બનાવનાર બનાવે, આપણે શું? એમના માટે બનાવ્યું છે, એ તો જાય જ છે. માટે દરેક બહેનો અને ભાઈઓને કહું છું કે આપણી સોસાયટીની અંદર મહાદેવનું મંદિર હોય તે મહાદેવના મંદિરમાં અવશ્ય દર્શન કરવા જવું પડે. અરે મહાદેવ આપણી સોસાયટી પર રાજી થાય. હજુ તો તમે મકાનના હપ્તા ભરો છો ને, મહાદેવ આવીને હપ્તામાં ભરાઈ જાય ને બીજું મકાન લેવાઈ જાય. પણ મહાદેવ આગળ જવું નથી અને પછી હપ્તાય ભરાતા નથી.
પછી કે છે બાપુ આગળ આવે, બાપુ અમારા હપ્તા ભરે, તો હું શું કરું? તું મહાદેવ આગળ જાસ? બેનું એ મહાદેવમાં જવું જોઈએ, પણ બેનુંને પૂજા માટે તમને સમજાવું. ભાઈઓએ મહાદેવના મંદિરમાં અબોટી વગર જવાય નહીં. ભાઈઓ મહાદેવના મંદિરમાં જાય ને અભિષેક કરવા, તો એને ખાસ અબોટિયું પહેરવું પડે. અને બહેનોને મંદિરના ગર્ભાગૃહમાં જવું હોય ને તો કોરી સાડી પહેરવી પડે. કોરી સાડી પહેરવી પડે, નકર બહારથી દર્શન કરી બહાર એક નાની શિવલિંગ હોય એના પર અભિષેક કરવો પડે. મહાદેવ કોઈને ના નથી પાડતો, પણ આ પરંપરા છે. મહાદેવ તો ના પાડતો જ નથી, પણ આ એક પરંપરા છે. જેને પણ ડાયાબિટીસ, બીપી, લો બીપી, હાઈ બીપી, જે કાંઈ દર્દ હોય, શિવરાત્રિને દિવસે, મહાશિવરાત્રિના દિવસે આખો દિવસ ઉપવાસ કરે અને રાતના ઘરની અંદર એક બ્રાહ્મણને બોલાવે અને મહાદેવની પૂજા કરે. આખી રાત જાગરણ કરે 4 વાગ્યા સુધી, અને એના ઉપર બિલ્લીપત્ર મૂક્યું હોય એ બિલ્લીપત્ર ખાઈ જાય તો એને બધાય રોગ મટી જાય છે. કરવું છે કોને? ગમે તેવો ભયંકર કોરોના જેવો રોગ આવ્યો હોય, બહેનોને ખાસ સૂચના કે ઘરે માટલું તો હશે, બધા ઘરે ફ્રીજ હોય તો ભલે રહ્યું, પણ માટલાનું પાણી પીવું જોઈએ. એની અંદર કેવું પાણી પીવું? સુવર્ણવર્ધક અથવા ચાંદીવર્ધક. માટલાના પાણીની અંદર એક સોનાનો નાનકડી એવી કણી દાણો નાકનો નાખી દેવાય. વિસરતી વખતે કાઢી લેવાનો પાછું, કે બાપુ કહીને ગયા દાણા રોજ ખોવાઈ જાય. વિસરતી વખતે યાદ કરીને કાઢી લેવો, અથવા ચાંદીનો કટકો નાખવો અને એ પાણી રાતે નાખી દેવું. એ પાણી ગાળી અને તમારે પીવું. તેથી અનેક પ્રકારના રોગો મટે છે, કારણ કે સુવર્ણવર્ધક પાણી થઈ ગયું. આપણે ચમણબાસ નથી ખાતા, તાકાત આવે, એ શું કામ છે? એની અંદર સુવર્ણ આવે છે. તો સુવર્ણવાળું પાણી એટલે માટલામાં એક નાનકડો વટકો નાખી દેવાનો, યાદ કરીને કાઢી લેવાનો, સવારે પાછો નાખી દેવાનો. એ ખાસ ધ્યાન રાખવાનું. માટે સુવર્ણવર્ધક અથવા ચાંદીવર્ધક પાણી પીવાથી કોઈ પણ જાતનું બીમારી થતી નથી. કોઈ સ્ત્રી ગર્ભવતી હોય અને ડૉક્ટર એમ કહે કે આને સિઝરિંગ કરવું પડશે, એને સિઝરિંગ કરવાની જરૂર નથી. એક થોડુંક ગાયનું છાણ લાવી અને એક વાટકીમાં પલાળી અને ગાળી અને જ્યારે પ્રસૂતિની પીડા થાય 1 ગ્લાસ પાણી પાઈ દો, 10 મિનિટમાં પ્રસૂતિ થઈ જાય. પણ આપણે ક્યાં આવું બધું માની છે? આપણે તો 35-40 હજાર રૂપિયા દઈને હેરાન થાય છે. અહીંયા 5 રૂપિયા લખાવો હોય તો મુશ્કેલ પડે છે. ડૉક્ટર હમણાં કહે તમારે આટલું થશે એટલે તરત બીપી એટલે તરત ટીકડી ચાલુ જ કરી નાખે. પણ બાપ સમજણ છે ને, આપણે સમજતા નથી. માટે અને બાળકનો જન્મ થાય, આજે આ બાળક અહીંયા વામન ભગવાન બને છે ને, એનું કારણ એક જ છે. જ્યારે બાળકનો જન્મ થાય ને, જન્મતા પહેલા એને થોડુંક મધ અને ગાયનું ઘી બંને લઈ લેવા, એક સોનાની સળી લેવાની. અને જ્યારે જન્મ થાય ત્યારે ગૌતી પાય છે ને, તો કેવી રીતે પવાય? કે જ્યારે જન્મ થાય તરત એ ગાયનું ઘી અને મધ મિક્સ કરી સોનાની સળીથી નાના બાળકના મોઢામાં ઓમ લખો. નાના બાળકના મોઢામાં ઓમ લખો અને એના પપ્પાના ખોળામાં આપો. અને એના પપ્પા કાનમાં 11 વાર ઓમ 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 બોલે ને, એટલે બાળક તો જન્મની સાથે રોતો હોય તો ઓમની જ ગર્જના થાય. એકવાર ટ્રાય કરજો, બાપુને યાદ કરજો. હવે કથાનો દોર આગળ લઈએ. જો ચર્ચા ઊંધીમાં પડી જાય તો બહુ તકલીફ પડશે. જ્યાં સુધી તમે બ્રાહ્મણની સેવા નહીં કરો ત્યાં સુધી તમને સ્વર્ગ મળવાનું નથી. દૈત્ય બોલ્યા એનાથી શું થવાનું છે? શુક્રાચાર્ય બોલ્યા વિષ્ણુ બહુ જ શક્તિશાળી છે, પરંતુ બ્રાહ્મણના પરમ ભક્ત છે. માટે તમે બ્રાહ્મણ ભક્ત બની જાઓ
તો વિષ્ણુ તમારું કાંઈ બગાડી શકે. માટે દાનો વિષ્ણુના ક્રોધથી બચવા બ્રાહ્મણોની સેવામાં લાગી ગયા અને બ્રાહ્મણોને રાજી કરવા માટે બ્રાહ્મણો માટે ભંડારો ચાલુ કરી દીધો, અન્નક્ષેત્ર ચાલુ કરી દીધું. જેટલા બ્રાહ્મણો આવે એ બ્રાહ્મણોને જમણવા માંડ્યા. ખીર, પૂરી, માલપુવા ખવડાવી આશીર્વાદની લાઈન લાગી ગઈ. બ્રાહ્મણો પ્રસન્ન થઈ ગયા. બ્રાહ્મણના આશીર્વાદથી ત્યાં એક દિવ્ય રથ આવ્યો. બ્રાહ્મણના આશીર્વાદથી ત્યાં એક દિવ્ય રથ આવ્યો અને બલિને આદેશ આપ્યો કે આ દિવ્ય રથમાં બેસી જા, કોઈ દિવસ પરાજિત થઈશ નહીં. હવે તો બધી ખૂબ જ પ્રસન્ન થઈ ગયા. બ્રાહ્મણના આશીર્વાદથી દેવતા પર આક્રમણ કરી દીધું. બલિનો રથ એટલો બધો તેજસ્વી લાગતો હતો કે દેવતાઓ જોઈને કહેવા લાગ્યા ભાગો. આ કે દેવગુરુ બૃહસ્પતિ કહેવા લાગતા ભાગો. આ સમયે બલિનો સામનો કોઈ નહોતું કરી શકતું. ત્યારે બધા દેવતાઓ સ્વર્ગ ખાલી કરી ભાગવા લાગ્યા. તરત બલિએ સ્વર્ગ ઉપર પોતાનું સ્થાન જમાવી દીધું. શુક્રાચાર્ય જોવો તેમને કેવી રીતે સ્વર્ગ મળી ગયું. હવે તમે જલ્દી એક કામ કરો, રાજા સ્વર્ગ કેવી રીતે રાજ કરે કે જ્યાં સુધી 100 યજ્ઞ ન થાય, 100 યજ્ઞ ન કરે ત્યાં સુધી રાજપાટ મળતું નથી. માટે જલ્દી યજ્ઞ 100 કરાવી દો, પછી તમને સિદ્ધિ પ્રાપ્ત થાય. બાપ, રાજ્ય જોતું હોય ને, આપણે કહીએ ચૂંટણીમાં અમે હારી ગયા, તે બધું ઘણા જીતી જાય. જો રાજ જોતું હોય ને તો બ્રાહ્મણો પાસે યજ્ઞ કરાવવો પડે. આવું એક સુંદર મજાનું આયોજન કરો. આ એક યજ્ઞ જ છે. એક યજ્ઞ કરાવવો પડે અને યજ્ઞમાં 100 યજ્ઞ આવા પૂરા થાય એટલે એનું રાજ કોઈ દિવસ કોઈ છીનવી ન શકે, તેમને કોઈ હરાવી ન શકે. ત્યારે બલિએ નર્મદા કિનારે જઈ 100 અશ્વમેઘ યજ્ઞનો સંકલ્પ લીધો. એક પછી એક યજ્ઞ પ્રારંભ થવા લાગ્યા. આ બાજુ દેવતાઓ જંગલમાં ભટકવા લાગ્યા. આપણે વામન ભગવાનને કેટલી વાર છે? રેડી છે ને? તો ઓકે. હા, બલિના યજ્ઞ રહ્યા હતા અને દેવ માતા આદિતિ રોવા લાગી. કશ્યપજીને બોલ્યા રોવા ધોવાથી કામ નહીં ચાલે. એક વ્રત કરો, તમારા સંતોની પ્રાપ્તિ થશે. જો કયું વ્રત કરવાનું કીધું છે બહેનોને ધ્યાન દઈને સાંભળજો. કોઈ બાધા રાખવાની જરૂર નથી. સંતાન ન હોય છે ને એને કોઈ બાધા રાખવાની જરૂર નથી. કયું વ્રત? મહારાજ, પ્રયોવ્રત. હવે બહેનોએ પ્રયોવ્રત કેવી રીતે કરવું? જેના ઘરે બાળક ન હોય, બાબો ન હોય, એને પ્રયોવ્રત કરવું પડે. ફાગણ માસ, યાદ રાખજો, ફાગણ માસ શુક્લ પક્ષ પ્રતિપદાસી દ્વાદશી 12 દિવસમાં વ્રત કરી શકાય. આ વ્રતનું નામ છે પ્રયોવ્રત છે. દૂધ પી શકાય છે. 12 દિવસ સુધી નારાયણની ઉપાસના કરીને એટલા માટે સફળતા સાથે જેવો પુત્ર માગશો તેવો પુત્રનો જન્મ થશે. જેવો પુત્ર માગશો તેવા પુત્રનો જન્મ થશે. મેં આટલું કહી દીધું. જેને પણ ઘરે પુત્ર ન હોય, 2 દીકરી હોય, 1 પુત્ર ન હોય, દીકરી પણ અત્યારે દીકરા કરતાં પણ વિશેષ છે. છતાંય આ સંસારી માયા છે, મારે પુત્ર નથી. તો જેને પણ પુત્ર જોતો હોય એ આ વ્રત કરે. ત્યારે આદિતિ માતા વ્રત પસંદ થઈને કર્યું. આ વ્રતથી ભગવાન નારાયણ પસંદ ગયા અને સ્વયં આદિતિને ત્યાં દર્શન આપ્યા. અને કહ્યું કે હું સ્વયં તમારો પુત્ર બનવા આવીશ. વચન આપી દીધું કે તમે આ વ્રત કર્યું છે ને તે હું તમારો પુત્ર બનવા આવીશ. આદિત્યના ગર્ભમાં ભગવાન પધાર્યા. કાલાતરમાં ભાદોર મહિમાં શુક્લ પક્ષની દ્વાદશી તિથિ અભિજીત મુહૂર્તમાં ઠીક 12 વાગે દિવસમાં
ભગવાનનું બટુક વામન બનીને પ્રાગટ્ય થઈ ગયું. બોલો વામન ભગવાન કી જય. હવે ભગવાન આપણે ત્યાં આવી રહ્યા છે. વિષ્ણુ ભજ વિષ્ણુ વામન થઈ આવ્યા રે. વિષ્ણુ વામન થઈ આવ્યા રે. મોટાડવા બીજો ઋષિ મંડળમાં શોભતા રે. ઋષિ મંડળમાં શોભતા રે. યજ્ઞો પવિત્રના દાન મારા વાલા. યજ્ઞો પવિત્રના દાન મારા વાલા. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. મૃગ ચર્મ કાખમાં શોભતું રે. ઊંડ ભાલ વિશાલ મારા વાલા. ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. શ્વેત છત્ર શિર પર છે ધર્યું રે. શ્વેત છત્ર શિર પર છે ધર્યું રે. કર્મા કમાંડળ સાર મારા વાલા. કર્મા કમાંડળ સાર મારા વાલા. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. સરસ્વતી હાર યારો પતારે. સરસ્વતી હાર યારો પતારે. માતા પીરસે છે પકવાન મારા વાલા. માતા પીરસે છે પકવાન મારવા. હલો બેનું ગાઓ. માતા પીરસે છે પકવાન મારા વાલા. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે.
જાઓ યાર ઉદય વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે એ હણવા બલિના અભિમાન મારા વાલા 2 મિનિટ બધાને બોલાવો 2 મિનિટ બધાને બલિના અભિમાન મારા વાલા 2 મિનિટ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે આરતી કરાવો વિષ્ણુ વામન મન થઈ ચાલ્યા આજે નાના એવા બટુક ભગવાન વિષ્ણુ ઉમિયા પાર્ટ 2 ની અંદર આવ્યા છે તો આપણે ઉમિયા પાર્ક સોસાયટીના અને આ તમામ આયોજકના પરિવારો ભગવાનનું સ્વાગત કરે છે ત્યારબાદની કથા આપણે આગળ લઈએ ભગવાન વામનના દર્શન કરવા મહાત્મા બધા પ્રસન્ન થઈ ગયા આપણે તો પ્રસન્ન થયા પણ મહાત્મા લોકો પ્રસન્ન થઈ ગયા બ્રાહ્મણ કુલમાં અમારા પ્રભુનો પ્રારંભ થઈ ગયો છે બોલો વામન ભગવાન કી અમારા કુળમાં બ્રાહ્મણનો જન્મ થઈ ગયો છે માટે બધા ઋષિ બ્રાહ્મણ મળીને પ્રભુને બધાએ બ્રાહ્મણો ભેગા મળીને પ્રભુને યજ્ઞ આપે છે જનોઈ પહેરાવી યજ્ઞ પવિત્ર કરાવે છે સંસ્કાર કાર્ય બ્રાહ્મણે એમનું કમંડળ આપ્યું બ્રહ્મા આગળ જે કમંડળ હતું એ ભગવાન વિષ્ણુને આપી દીધું કમંડળ આપ્યું અને આદિતિ માતા હતી પોતાના પુત્રને લંગોટી પહેરાવી અને બ્રહ્માજી મેખલા ધારણ કરાવ્યા અને સરસ્વતી રુદ્રાક્ષની માળા પહેરાવી આકાશે છત્રી આપી કુબેરજીએ ભિક્ષા પાત્ર આપ્યું ધરતી માતાએ ચરણ પાદુકા ભેટ આપી સપ્ત ઋષિઓએ આસન ભેટ કરાવ્યું અન્નપૂર્ણા માતાજીએ ભિક્ષા આપી અને બૃહસ્પતિએ ગાયત્રી મંત્ર ભગવાનના કાનમાં ફૂંક મારી એમને ચેલો બનાવ્યો હવે વામન ભગવાન અહીં આવ્યા છે તો વામન ભગવાનને હું મારો ચેલો બનાવું છું માટે વામન ભગવાન અહીં આવે હું એમને કાનમાં એક મંત્ર આપું છું અને જ્યારે 21 વર્ષનો થાય ત્યારે આ પુત્ર દુનિયાને ઝુકાવે એવો થાય માટે હું એમને મંત્ર આપું છું આવો પ્રભુ આ મંત્ર કોઈને કહેવાનો નહીં ગુરુ મંત્ર આપું છું આજે વામન ભગવાનને ઋષિ જે વ્યાસ ગાદી પર બ્રાહ્મણ બેઠા છે એ બ્રાહ્મણ આજે આ બાળકને ગુરુ મંત્ર આપે છે બાપ જેના ભાગ્યમાં હોય ને ગુરુ ગમે ત્યારે મળી જાય પણ ગુરુ ગોતવા જતા ન મળે ગુરુ આપોઆપ મળી જાય સપ્ત ઋષિએ આસન ભેટ કરાવ્યું અન્નપૂર્ણા માતાજીએ ભિક્ષા આપી અને બ્રહ્મપતિ ગાયત્રી મંત્ર ભગવાનના કાનમાં ફૂંક મારી એમની ચેલો બનાવ્યો અને જનોઈ આપી વામન ભગવાને જેટલી ભિક્ષા મળે તે ગુરુના ચરણોમાં આપી દેશે આજે એમને કોઈ પણ જેટલા પૈસા આપશે એ બધાય ચેલો છે મારો એ ગુરુના ચરણમાં મૂકી દેશે માટે મેં બહેનોને કીધું હતું ને કે ભગવાન તમારી આગળ ભિક્ષા માંગવા આવશે અને ભિક્ષા પાત્ર હું એમને આપું છું હું એમને ઝોલી પહેરાવું છું આ ઝોલી ભગવાન આજે પોતાના ગુરુ માટે
ગુરુ માટે ભિક્ષા માગવા જાય છે કે જેથી ભગવાન ભિક્ષા માગીને આવી આશ્રમ ચલાવવો હોય તો ચેલાની જરૂર પડે. પણ આપણે જેવા તેવા ચેલા જોતા નથી, આપણે તો આવા ચેલા જોઈએ છીએ. માટે પ્રથમ અહીંયા 501 રૂપિયા કોના આવ્યા? તેમના ભાઈબા 501 રૂપિયા ઝોલીમાં નાખે છે. અહીંયા મારા આ ઝોલી બનાવી. અને અહીંથી આજે પોતાના ગુરુ માટે, જો ગુરુ અને ચેલાની પરંપરા, ગુરુ બનાવો ને તો એને પહેરાઈ દો. ગુરુ બનાવો ને તો ચેલાએ ગુરુની તમામ આજ્ઞાનું પાલન કરવું પડે. આજ મારો શિષ્ય છે એટલે આજ્ઞાનું પાલન. જાઓ આ બધા આગળથી ભિક્ષા લઈને આવો, બધા ઝોલીમાં લાજો, કોઈ બાકી ન રહે. અને સિક્કા હાલશે નહીં, અહીંયા સિક્કા બંધ થઈ ગયા. આ સિક્કા જ નાખે. હું તો આ 4 દીધી જોઉં, થાળીમાં સિક્કા જ હોય, કાંઈ નીકળતું નથી. હા, હું આ 4 દીધી જોઉં, આરતીની થાળીમાં માન 100-150 સિક્કા જ આવે, રૂપિયા 2 રૂપિયા. ભિક્ષા દે ઝોલી મેરી કે ઓલું ગાવું છે? ના ના, તેરે દ્વાર ખડા. આજ ભગવાન ઉભા રહે. 1 મિનિટ પ્રભુ, 1 મિનિટ. એના મમ્મી પપ્પા કોણ છે? એના મમ્મી આવે એ ભલે રહ્યું. એના મમ્મી ક્યાં છે? એમને હારે આંગળી પકડીને લઈ જાઓ. માં પણ આજે આવી હતી, માં પણ સાથે આવે છે. અને અમે અહીં સંગીતા સુરની અંદર તેરે દ્વાર ખડા ભગવાન, તેરે દ્વાર ખડા ભગવાન, ભગત ભર દે રે. અહીંથી બેન ધીમે ધીમે લઈ જાઓ. ભગત ભર દે રે જોડી. तेरा जुग तेरी रहेगी शान, भगत भर दे जोड़ी, भगत भर दे जोड़ी. तेरे द्वार खड़ा भगवान, भगत भर दे जोड़ी, भगत भर दे जोड़ी. डोल उठी है सारी धरती, देख ले डोला गगन है सारा. डोल उठी है सारी धरती, देख ले डोला गगन है सारा. भीख मांगने आया तेरे घर, जगत का पालन हारा रे, जगत का पालन हारा. मैं आज तेरा मेहमान, तू कर ले मुझसे जरा पहचान. भगत भर दे रे जोड़ी, भगत भर दे, भगत भर दे रे जोड़ी.
जाएंगे पल में तेरे जन्म जन्म का फेरा रे, जन्म जन्म का फेरा। तू छोड़ सकल अभिमान अमर कर ले तू अपना दान, भगत भर दे रे जोड़ी, भगत भर दे रे जोड़ी। तेरे द्वार द्वार खड़ा भगवान, भगत भर दे रे जोड़ी। तेरा होगा बड़ा एहसान, कि जुग जुग तेरी रहेगी शान, भगत भर दे रे जोड़ी, भगत भर दे रे जोड़ी। तेरे द्वार खड़ा भगवान, भगत भर दे रे जोड़ी, 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 भगत भर दे रे जोड़ी। હવે વામન ભગવાન આવતા રહ્યો, કોઈ બાકી હોય તો લેતા હો. નોટ દેખાય ને એ જ લેવા, નકર ના પાડ દેજો, આશીર્વાદ દેતાય નહીં. બરાબર. અને તમને એક 500 નોટ भगत मेरे प्यारे, झोली मेरी भर दे, झोली मेरी भर दे हो भगत मेरे। बड़े बड़े काम प्रभु आपने किए हैं, बड़े बड़े हैं आपने किए। मेरा काम कर दे, इन सब का काम कर दे, मेरा काम कर दे ओ प्रभु मेरे प्यारे, झोली मेरी भर दे तू भगत मेरे प्यारे, झोली मेरी भर दे ओ भगत मेरे प्यारे। गुनहगार होकर मैं सामने खड़ा हूँ, गुनहगार होकर मैं सामने खड़ा हूँ, गुनहगार होकर मैं, गुनहगार होकर मैं, गुनहगार होकर मैं सामने खड़ा हूँ, सामने खड़ा हूँ, सामने खड़ा हूँ। गुनाह माफ कर दे, गुनाह
आस लेके प्रभु हम तो तेरे दर पे आए। પ્રભુ અવતાર્યો હવે आस लेके प्रभु हम तो तेरे दर पे आए। જાઓ ને ઝોલી હરકી બનાવો आस लेके प्रभु हम तो तेरे दर पे आए, तेरे दर पे आए, तेरे दर पे आए। आस पूर्ण कर दे, आशा पूरी कर दे हो प्रभु मेरे प्यारे। झोली मेरी जाओ ने। भर दे हो, झोली मेरी भर दे, झोली मेरी भर दे हो, झोली मेरी भर दे, झोली मेरी भर दे हो, झोली मेरी भर दे। વામન ભગવાન આજે પોતાના ગુરુ માટે ભિક્ષા માગવા જાય છે અને ઝોલી ભરી અને વામન ભગવાન આવી અને કહે છે ગુરુદેવ એ ગુરુદેવ કે હા આ તમારા માટે હું ભિક્ષા લઈને આવ્યો છું અને ગુરુદેવના ચરણોમાં પોતાની ભિક્ષા મૂકી દે છે આમાં દવારી જાવી આવું હાલે આવો ગુરુદેવ તમારા ચરણોમાં આ ભિક્ષા મૂકી દઉં છું ગુરુદેવની નજર આજે ભિક્ષા પર પડી અને ગુરુદેવે કીધું અરે બેટા આટલી ભિક્ષાથી મારો આશ્રમ ન ચાલે આટલી ભિક્ષાથી મારો આશ્રમ ન ચાલે માટે તું હવે બલિ પાસે જા જે બલિ મહાદાની છે અને બલિ પાસે જા આ બાજુ ભગવાન નાના એવા બાળ સ્વરૂપ ચાલતા ચાલતા બલિ જ્યાં યજ્ઞ કરી રહ્યો હતો ત્યાં બલિ પાસે વામન ભગવાન જાય છે અને ચાલવા જાય છે ત્યાં વામન ભગવાનના માતા પિતા આવે છે અહીંયા વામન ભગવાનના માતા પિતા સ્ટેજ ઉપર આવે વામન ભગવાનના માતા પિતા અહીં સ્ટેજ ઉપર આવે વામન ભગવાનના માતા પિતા આવે છે અને ભગવાનને કે જે ઉભા રહ્યો પેલા અમે તમારી પૂજા કરી લઈએ અને તેના માતા પિતા આજે પોતાના પુત્રની ભગવાન બન્યા છે પોતાના પુત્રની પૂજા કરે છે આ પૈસા છે ને અહીંથી આ તમે કોકને કયો લઈ જાય અહીંયા લખી નાખજો એ બધા આગળ માગે પિતા પિતા તો અત્યારે स्वाहा नमः स्वाहा स्वाहा और क्या देना ભાવિનભાઈ આ પૈસા અહીંયા નાસ્તો લાવ્યા બધાને આપી દેજો નાસ્તા પાણીનો પ્રોગ્રામ હોય તો આપી દેજો બે સ્વયંસેવક ઊભા થઈ બધે નાસ્તા પાણી જે લાવ્યા એ આપી દે બધાને વામન ભગવાન
અહીંયા બેઠા છે એ બધાને જ નાસ્તો આપવાનો, ઊભા હોય ને. ના ના ના, હવે દસ્યો રૂપાળો રંગ હાલો ઊભા થાવ. ઘરે જાવું ગમતું નથી. એ મારી માથે છે યમુનાજીની હેલ રે, ઘરે જાવું ગમતું નથી. કાન રસ્યો રૂપ રસ્યો રૂપાળો રંગ રેલિયો, ઘરે જાવું ગમતું નથી. હે અમે ગાયો દોયા વિના આવ્યા, ઘરે જાવું ગમતું નથી. હે અમે ગાયો દોયા વિના આવ્યા, ઘરે જાવું ગમતું નથી. આય હે હવે જોજો વાછરડા ખેલ રે, ઘરે જાવું ગમતું નથી. હવે જોજો આ પૈસા તમે રાખો. વાછરડાના ખેલ રે, ઘરે જાવું ગમતું નથી. દસ્યો રૂપાળો રંગ રેલિયો, ઘરે જાવું ગમતું નથી. હરે હરે
દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે તમે મને માયા એને મને માયા મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા એ સુદામાનો સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને ગાયુનો ગોવાડ મારો ગિરધર ગોપાલ છે એને મને માયા લગાડી રે કનૈયા મોરલી વાડા રે વાલીડા મોરલી વાડા રે કનૈયા મોરલી વાડા રે વાલીડા મોરલી વાડા રે વાલી તને વ્રજની બાળા રે વાલી તને વ્રજની બાળા રે કન્યા મોરલી વાળા રે વાલી તને વ્રજની બાળા રે કન્યા મોરલી વાળા રે લાગો મને વાલા 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 લાગો મને વાલા વાલા રે કન્યા મોરલી વાળા રે જય ઠાકોર જય કન્યા મોરલી વાળા રે વાલીડા મોરલી વાળા રે કન્યા મોરલી વાળા રે વાલીડા મોરલી વાળા રે કન્યા મોરલી વાળા રે વાલીડા મોરલી વાળા રે તમે જશોદાના જાયા રે તમે જશોદાના જાયા રે કન્યા મોરલી વાળા રે તમે જશોદાના જાયા રે કન્યા મોરલી વાળા રે લાગો મને વાલા 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 લાગો મને વાલા વાલા રે કન્યા મોરલી વાળા રે सब बाला रूप रसाला ब्रिज की कड़ी में हाला मतवाला आए नहीं आला कृष्ण कृपाला बंसी वाला जाति तन वाला विपत विशाला दिन दयाला नंद लाला आए नहीं आला बंसी वाला बनवारी जी रे बंसी वाला बनवारी
જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી હે મારા સામળિયાને વિસરું નહીં એક ઘડી મારા સામળિયાને ये चार चौक वच्चे बालाजी मंदिर सजा बालाजी मंदिर रचा ये मारो वालोजी बिराजे छपर धरी मारो वालोजी बिराजे छपर धरी जय श्री कृष्ण जय श्री कृष्ण कहेવાની મને ટેવ પડી जय श्री कृष्ण कहेવાની મને ટેવ પડી जय श्री कृष्ण कहेવાની મને ટેવ પડી બોલ શ્રી કૃષ્ણ ભગવાન કૃષ્ણનો જન્મ થવાનો છે તો કૃષ્ણના જન્મની અંદર એક સુંદર મજાનો ટોપલો અહીંયા જેલ બનાવવામાં આવશે જેલમાં જેનો દીકરો કૃષ્ણ બનશે એની માતા દેવકી અને વસુદેવને જેલમાં પૂરવામાં આવશે અને આવી રીતે નહીં નો પ્રાગટ્ય છે અને એક બેને હું ગમે ને એક બેનને જ કહીશ એ બેને છે ને પંજરી બનાવીને લાવવાની મને ખબર પડે એમાં કયા બેનને સારી આવડે મને ખબર પડી ગઈ છે એટલે હું એમને કહી દઈશ કે બેન તમે પંજરી બનાવીને આવજો અને આવતીકાલે ભગવાનને રમાડવા માટે રમકડા લાવવા પડે પણ આપણે અહીંયા કોઈ નાનું છે નહીં એટલે રમકડાના બદલે વસ્ત્ર ન લાવતા કારણ કે કંઈ કામ ન આવે આશ્રમની અંદર સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડલીકાક્ષાય મંગલાય તનોહરિ સર્વમંગલ મંગળે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી બોલો રાધે રાધે બોલો ભાગવત ભગવાન કી સુખદેવજી મહારાજની શક્તિ માતની મેરડી માતની જય ગોગા બાપાની ઓમ નમઃ પ્રેમથી નાસ્તો કરી લ્યો અને કાલે 2:30 વાગે આવી જજો.